ફિલ્મ એટલે બહુ સાચું કહું તો અત્યારે ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે એમાં એક ખૂબ સુંદર સબ્જેક્ટિવ ફિલ્મ અને ખરેખર તમે સહપરિવાર બેસીને જોઈ શકો છો, જેમાંથી કંઈ શીખવા મળશે તમને લોકોને. વધારે હું કહી નથી શકતો કારણ કે એ ફિલ્મ જોવાની મજા મળી જશે. આઈ એમ પ્લેઇંગ અ વેરી મેજર રોલ. હું લીધો નથી ફિલ્મનો, પણ આઈ એમ પ્લેઇંગ અ મેજર રોલ અને જોવાની ખૂબ મજા આવશે. આવા રોલ ઘણીવાર કરી ચૂક્યો છું, પણ આ ટીમ સાથે અને એમાં ખાસ કરીને આંચલ, દિલી, આ તો દીકરી છે મારી, આ બધા જોડે કામ કરવાની બહુ જ મજા આવી. ભરતભાઈ આટલો મહેનતુ માણસ અને પ્રોડ્યુસર્સ, હું તો ઈચ્છું કે દરેક ફિલ્મવાળાને આવા પ્રોડ્યુસર મળે. માઇન્ડ બ્લોઈંગ સુંદર ફિલ્મ બની છે અને ખરેખર જોવાની બહુ મજા આવશે. આ ફિલ્મમાં તમારો રોલ એનઆરઆઈ દુલ્હન અને મારો રોલ છે એનઆરઆઈ દુલ્હન, ટાઇટલ રોલ એનઆરઆઈ દુલ્હન. અને હવે કેટલું બોલાય કેટલું નહીં એ તો ખબર નથી, કેટલું આપણે બોલી શકીએ, પણ એક એનઆરઆઈ છોકરીની વાત છે જે તમને ખબર પડે છે અને હી ઇઝ પ્લેઇંગ માય ચાચુ. અને કઈ રીતે શું બધી થાય છે કે હું લગ્ન કરીશ, સોરી નથી બોલવાનું અને આ લોકોનો કેટલો જોરદાર રોલ છે. એટલે તમને ફિલ્મ જોઈને બહુ જ મજા પડશે. આવી ફિલ્મો બનતી હોય છે ફેમિલીવાળી, પણ આ કંઈક અલગ સબ્જેક્ટ પર ફિલ્મ છે, તો તમને મજા આવશે. અને બસ થેન્ક્સ ટુ આર પ્રોડ્યુસર્સ એન્ડ ડિરેક્ટર. સાચે ઘણી બધી ફિલ્મો કરતા હો, ઘણી બધી ટીમ સાથે તમે કામ કરતા હો, પણ આ ટીમમાં એવું થયું હતું કે છેલ્લા દિવસે રડવું આવી ગયું હતું કારણ કે ઘર જેવું વાતાવરણ થઈ ગયું હતું. અને આ ફેમિલી મેમ્બર્સ હું એમને મારા કો એક્ટર્સ નહીં કહું, અને બહુ જ શીખવા મળ્યું છે આ લોકોથી. સો આઈ એમ થેન્કફુલ ટુ ઓલ ઓફ ધેમ. અને બસ અમારી ફિલ્મને વધાવી લેજો. થેન્ક યુ. બન્યું છે રાધર, બન્યું છે મારી આંખની સામે ઘણી વાર. કન્ટિન્યુ. અને મારો રોલ આમાં કોમેડી છે, તો જે હું કરતી હોઉં છું નેચરલી મારા વિડીયોઝમાં ને એમાં, પણ મૂવીઝમાં નથી કરી. તો આ મારી પહેલી મૂવી હશે જેમાં હું કોમેડી રોલ કરી રહી છું. દિલીપભાઈ, આ તમે જે આખી સ્ટોરી લખી અથવા કથાને લખી, આ બીજ તમારી પાસે ક્યાંથી એટલે રોપાયું અને કઈ રીતે કથા બીજ તો ભરત મહેતાનું છે, સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ મેં કર્યા છે, અને ગીતો એકાદ ગીત પણ મેં લખ્યું છે આની અંદર. પણ મને આ ફિલ્મની વાત નીકળે તો મને એક્ટર દિલીપ રાવલને આ ફિલ્મમાં વધારે મજા આવી એવું હું કહીશ. ધ વે ધર્મેશ વ્યાસે કહ્યું, આંચલે કહ્યું એ પ્રમાણે આ ફિલ્મની જર્ની બહુ અમારા માટે મજેદાર હતી. એટલે પ્રોસેસ ઓફ ધ ફિલ્મ શૂટિંગ દરમિયાન અમારા માટે એક દિવસ પિકનિક સમાન હતો. અને ગ્રીવા કંસારાએ જેમ કહ્યું, એટલે ધર્મેશભાઈ કહ્યું કે મારી દીકરી છે, તો એ મારી વાઈફનો રોલ કરતી હતી. એ તું મારો જમાઈ એટલે આ મારા સસુ આ છે ને શબ્દો બહુ પકડી લે છે. પણ ધુરંધર જેવી ફિલ્મના જમાનામાં અદ્ભુત ફિલ્મ છે. પણ ગુજરાતી ફિલ્મને તમે સૌ ગુજરાતી ભાષાને પ્રેમ કરનારા અને ચાહનારા લોકોને હું અપીલ કરું છું કે આ એક ફીલ ગુડ ફિલ્મ છે. તમે તમારી આખી ફેમિલી સાથે બેસીને જોઈ શકો અને ડેફિનેટલી તમને એન્ટરટેનમેન્ટની સાથે ખૂબ મજા આવશે. અને ધર્મેશભાઈએ કહ્યું એ પ્રમાણે તમે કંઈક લઈને ઘરે જશો એ વાતની ખાતરી આપે છે ફિલ્મ એનઆરઆઈ દુલ્હન. ધર્મેશભાઈ, એક છે દર્શકો માટે 40 વર્ષ થયા લાઈનમાં, અત્યાર સુધી જે પ્રેમ આપ્યો છે અને જે પ્રમાણે અત્યારે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે, તો બિંગ અ ગુજરાતી આપણા બધાની એક જવાબદારી બને છે અને ડ્યુટી છે કે અમને બધાને પ્રોત્સાહન આપો, આશીર્વાદ આપો, જેથી અમે સારું કામ કરતા રહીએ અને સારા સારા સબ્જેક્ટને સારી સારી ફિલ્મો લાવતા રહીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ. થેન્ક યુ. જોતા રહેજો ફિલ્મ એનઆરઆઈ દુલ્હન.